બિહારની રાજનીતિમાં ફરી નવા જૂની થવાના એંધાણ મળી રહ્યા છે। લાલુ પ્રસાદ યાદવના દીકરી અને સાંસદ મીશા ભારતીએ બિહારની રાજનીતિને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેને લઈને ફરી એક વખત બિહારમાં નીતિશ કુમારને લઈને અટકળો હવે તેજ થઈ ગઈ છે। સાંસદ મીશા ભારતીએ મકર સંક્રાંતિ પર્વની શુભકામના આપ્યા બાદ નીતિશ કુમારના તેજસ્વી યાદવ સાથે આવવાના સવાલ પર જણાવ્યું હતું કે રાજકારણમાં કંઈ પણ અસંભવ નથી, ગમે તે થઈ શકે છે। તમે જોયું જ હશે કે મકર સંક્રાંતિ બાદ ઘણી ઉથલપાથલ થઈ છે, ત્યારે કમૂરતા પૂરા થાય છે અને આપણે સૌ હિન્દુ કમૂરતા પૂરા થતાં જ મકર સંક્રાંતિના દિવસે શુભ કાર્ય કરવાના શરૂ કરતા હોઈએ છીએ। ત્યારે બિહારની રાજનીતિમાં પણ ચૂંટણી આવી રહી છે, તો શુભ કાર્ય શરૂ થઈ શકે છે। बहुत काफी दिनों से इस बात की चर्चा हो रही है, क्योंकि बीते समय में आप लोगों ने देखा है कि मकर संक्रांति के बाद बहुत उलटफेर हुआ है, तो मुझे ऐसा कुछ नहीं लग रहा है। और भी कुछ चर्चाएं चल रही हैं कि बिहार में सियासत जो है वो तब्दील हो सकती है। सर, कैसे देख रही हैं इसको दीदी? देखिए, मैं बार बार कहती हूँ कि राजनीति में कुछ भी असंभव नहीं है, तो अभी इस पे कहना बहुत जल्दीबाजी होगा। देखते हैं, आज के बाद से ही शुभ कार्य स्टार्ट होता है। हम सब हिंदू हैं, तो आप शादी ब्याह भी आप देखिए कि खरवास था, खरवास आज के बाद से खत्म हो जाएगा, तो उसके बाद से सारे शुभ कार्य होंगे और पॉलिटिकल भी शुभ कार्य। जैसे कि आपको पता है कि आगे विधानसभा का चुनाव है, 99 कुंभ भी चल रहा है।